માં ખપાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કરતી ભરૂચ એલસીબી એસઓજી પોલીસ 60 મહિલાઓને અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું। બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવી દે વેપારમાં ધકેલવાના મોટા કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસે આ મામલામાં 14 મહિલાઓને મુક્ત કરાવી 4 આરોપીઓની ધરપકડ કરી છે। બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવી દે વેપારમાં ધકેલવાના મોટા કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે। આ કૌભાંડમાં અંદાજે 60 જેટલી મહિલાઓને બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત લાવી ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દે વેપાર માટે મોકલવામાં આવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પશ્ચિમ બંગાળના બોગસ દસ્તાવેજોના આધારે આ બાંગ્લાદેશી મહિલાઓને ભારતીય ઓળખના પુરાવા બનાવી અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવતી હતી। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં ભરૂચના અલફારુક પાર્ક સોસાયટીમાંથી બાંગ્લાદેશી 12 અને અન્ય 2 મળી કુલ 14 પીડિત મહિલાઓને મુક્ત કરવામાં આવી છે। આ દે વેપારમાં કૌભાંડમાં સક્રિય એક મહિલા સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ફારૂક સોએબ, નાઝીમ ખાન, સઈદ ખાન, રઈશ મોહમ્મદ, રફીક શેખ અને સુજીત કુમાર લક્ષ્મીકાંત ઝાનો સમાવેશ થાય છે। પોલીસે જણાવ્યું કે મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખની પૂછપરછ દરમિયાન હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે। તપાસ દરમિયાન ભરૂચના સ્પા અને ગેસ્ટ હાઉસમાં પણ દે વેપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ધમધમતી હોવાની માહિતી સામે આવી છે। પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કને ઉઘાડો પાડવા માટે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। ભારત દેશની આંતરિક સુરક્ષાને ખતરારૂપ તેવા ઇલીગલ રીતે ભારતમાં ઘૂસેલા બાંગ્લાદેશીઓને પકડવા માટે ગુજરાત સરકારના સીએમ સર અને ડેપ્યુટી સીએમ સર દ્વારા પોલીસને સખતપણે સૂચના આપવામાં આવેલી હતી, જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના ડીજીપી સર અને બોર્ડર રેન્જના આઈજીપી સાહેબ દ્વારા માર્ગદર્શનને અનુસરીને ભરૂચ પોલીસને ખૂબ મોટી સફળતા મળેલી છે કે જેની અંદર બાંગ્લાદેશમાંથી ઇલીગલી ઘૂસેલા એજન્ટો અને તેમના મારફતે ઇલીગલે મહિલાઓને ફોસલાવીને દેહ વેપારમાં ધંધો કરવા માટે અલગ અલગ જગ્યાએથી મહિલાઓને અને દીકરીઓને બોલાવીને તેમની પાસે દેહ વેપારનું કામ કરતી એક મુખ્ય ટોળકીનો પર્દાફાશ એલસીબી ભરૂચ અને એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવેલો છે। બનાવની વિગત એ રીતે છે કે આજથી 10 વર્ષ પૂર્વે ફારૂક શેખ નામનો વ્યક્તિ કે જે બાંગ્લાદેશમાં બોર્ડર નજીક જ રહે છે, તેણે ઇલીગલ રીતે પશ્ચિમ બંગાળમાંથી જન્મનો દાખલો મેળવે છે અને ત્યારબાદ ગુજરાત આવીને વસવાટ કરે છે અને ત્યારબાદ જે છે એવી મહિલાઓ કે જે લોકોને પૈસાની જરૂર હોય તેમને નોકરીની લાલચ દેખાડીને બ્યુટી પાર્લરમાં કે મેડ તરીકેનું કામ કરવા માટેની લાલચ આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી લાલચ આપીને અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને લઈ આવવામાં આવે છે। પોલીસે અત્યાર સુધીમાં આવી રેડ કરીને 14 જેટલી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલી છે। આ તમામ મહિલાઓમાંથી 12 મહિલાઓ બાંગ્લાદેશની છે અને 2 મહિલા જે છે એ પશ્ચિમ બંગાળની છે। આ તમામને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને તેમને પોલીસ દ્વારા જે છે એ સેન્ટરમાં રાખવામાં આવેલા છે। આ સિવાય આ જે ફારૂક શેખ નામનો વ્યક્તિ હતો તે અલ ફારૂક પાર્ક સોસાયટી કે જે ભરૂચ ખાતે આવેલી છે ત્યાં રહેતો હતો અને તેની સાથે તેના શાગરીતો એટલે કે નિઝામ ખાન કે જે મુસ્કાન સ્પાની અંદર તથા રઈસ શેખ કે જે સામાન્ય ગેસ્ટ હાઉસ ખાતે તથા સુજીત કુમાર કે જે અંકલેશ્વર ખાતે ગોલ્ડન સ્પા ચલાવે છે, આ તમામ લોકો ભેગા મળી આ મહિલાઓ કે જે પોલીસે રેસ્ક્યુ કરી છે તે અને એ સિવાયની બીજી કેટલીક મહિલાઓ કે જેને પોલીસ વિશે હાલમાં માહિતી મળી છે તેની સાથે મળી ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા મધ્યપ્રદેશ ખાતે આ મહિલાઓને ત્યાં દેહ વેપાર ત્યાં મોકલી આપતો હતો ને આ રીતે તે પોતાનો આખો વ્યવસાય ચલાવતો હતો। આ તમામ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશના નેશનલ આઈડી કાર્ડ પણ જપ્ત કરવામાં આવેલા છે। આ સિવાય જે વ્યક્તિ જે મુખ્ય એજન્ટ છે એટલે કે ફારૂક શેખ તે બાંગ્લાદેશમાં કઈ જગ્યાએ રહેતો હતો તેની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે અને એના માટેના પુખ્ત સબૂતો પણ પોલીસને મળેલા છે। આ તમામ લોકોની વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956, ધ ઇમિગ્રેશન એન્ડ ફોરેન અર્નર્સ એક્ટ 2025 તથા ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમો અનુસાર ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં આ ચારે જે એજન્ટ છે તેની ધરપકડ કરી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। સર, જે રીતે આખું નેટવર્ક સામે આવ્યું છે કે માત્ર ભરૂચ નહીં પરંતુ ગોવા, રાજસ્થાન, મહારાષ્ટ્ર સુધી આ લોકોના એ ચાલ્યું, તો કઈ રીતે આખું નેટવર્ક ચલાવવાનું હતું અને છોકરીઓને સપ્લાય કેવી રીતે? હાલમાં જે 4 એજન્ટોને પકડવામાં આવેલા છે તેના દ્વારા પોલીસના જે ઇન્વેસ્ટિગેશનની અંદર ધ્યાનમાં આવ્યું છે કે એ સિવાયના બી ઘણા બીજા સબ એજન્ટો હોય છે કે જે આ ગોવા, મહારાષ્ટ્ર જગ્યાએ બેસતા હોય છે અને તેમના દ્વારા જ્યારે ટેલિફોનિક વાતચીત થાય છે ત્યારે તે લોકો દ્વારા ફોટાની આપ લે કરી અને મહિલાઓને ત્યાં આ વર્ક કરવા માટે મોકલી આપવામાં આવે છે।
આ મહિલાઓનું અન્ય કોઈ રીતે શોષણ થતું હોય કે તેમને ગોતી રાખવામાં આવતું એવા પણ મામલાઓ છે? જી બિલકુલ, હાલમાં જે અમે 4 છોકરીઓની જે જગ્યાએ રેસ્ક્યુ કરી એ ફારૂક શેખના ઘરેથી રેસ્ક્યુ કરવામાં આવી છે. ત્યાં એ મહિલાઓને રાખવામાં આવેલી હતી. એ સિવાય જે સ્પા સેન્ટરો અને જે ગેસ્ટ હાઉસ છે તેમાં પણ આ મહિલાઓને રાખવામાં આવેલી હતી અને હાલમાં તેમને આપણી મહિલાની સી ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરી તેમની પાસેથી અન્ય માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે. સર, તાજેતરમાં જ ભરૂચમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનું એક નેટવર્ક ઝડપાયું હતું. ત્યારબાદ બાંગ્લાદેશી મહિલાઓને લાવીને આ પ્રકારનો મામલો સામે આવ્યો છે. શું લાગે છે કે ભરૂચમાં બાંગ્લાદેશીઓની ખૂબ મોટી વસ્તી આવીને રાખવામાં આવી હોય કે આ બાંગ્લાદેશી ઘૂસણખોર મોટી સંખ્યામાં આપને અંદાજ લાગે છે? અ, અમારી ભરૂચ એલસીબી પોલીસ, એસઓજી પોલીસ તથા તમામ પોલીસ સ્ટેશનની ટીમ આ દિશામાં કાર્યરત છે કે ભારત દેશની આંતરિક સુરક્ષાને કોઈ પણ ભોગે સહન કરાવી લેવામાં નહીં આવે. આવા કોઈ પણ બાંગ્લાદેશી હશે તેના જડમૂળ સુધી જઈ અને તે લોકોની ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને ડિપોર્ટ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.